કમોસમી વરસાદ વરસ્યો મહેસાણા જિલ્લામાં. બપોર બાદ વાદળછાયા વાતાવરણની સાથે મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે માવઠું વરસ્યું. બહુચરાજી, મોઢેરા, ઉનાવા અને ઊંઝા સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. ઝરમર વરસાદ વરસતા રોડ રસ્તા ભીંજાયા. તો કમોસમી વરસાદથી તમાકુ, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ. આ તરફ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ આવ્યો પલટો. દાંતીવાડા, પાંથાવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે વરસેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી. કમોસમી વરસાદથી ઘઉં, જીરુના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવા લાગી છે. કમોસમી વરસાદ વરસ્યો મહેસાણા જિલ્લામાં. બપોર બાદ વાદળછાયા વાતાવરણની સાથે મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે માવઠું વરસ્યું. બહુચરાજી, મોઢેરા, ઉનાવા અને ઊંઝા સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. ઝરમર વરસાદ વરસતા રોડ રસ્તા ભીંજાયા. તો કમોસમી વરસાદથી તમાકુ, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ. આ તરફ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ આવ્યો પલટો. દાંતીવાડા, પાંથાવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે વરસેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી. કમોસમી વરસાદથી ઘઉં, જીરુના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવા લાગી છે.